ચાલો આજે આપણે આવી ગયા છે વડાલ અનક્ષેત્રે, જ્યાં ઓછામાં ઓછા 60 થી 70 વર્ષથી સેવા થાય છે. એમના વડીલો સાથે આપણે મુલાકાત કરીએ. ચાલો. જય ગિરનારી. જય ગિરનારી. આપણે આ કેટલા વર્ષથી અનક્ષેત્ર ચાલુ છે કિરીટભાઈ? અમે નાનપણથી આવી છીએ ભાઈ. 69 બરોબર. 1857 સ્થાપના થઈ છે. અને તમે કેટલા 300-400 માણસોનો સ્ટાફ? 400 માણસોની ઉપર છે, ઓછા નથી. અને આપણા રસોઈમાં શું શું બનાવો છો આપણે? બુંદી, પછી લાડવા, આધા કિલો શીરો, કાઠિયા, ખમણ, ખીચડી, ઢોકળી, સભામાં. એ સવારના 8:30 થી 2 વાગ્યા લગન 2 કલાકની રિસેસ રાખી છે. પાછો 3 વાગે 4 વાગે ચાલુ કરી દઈ, સાંજના 8 વાગ્યા લગન. પછી રાતના 2 વાગ્યાથી સવારના 7 વાગ્યા લગન ચા ને બિસ્કીટ છે. મેડિકલ 24 કલાક ચાલુ રહેશે. શ્વાસ કેન્દ્ર પણ 24 કલાક ચાલુ રાખી છે. અમે બે કિરીટભાઈ અને કાળુભાઈ બે સંચાલન કરીએ છીએ. અને વડાલ, થાનગઢ, બોટાદ, રાજકોટ એ બધા સ્વયંસેવકોને અમારે સાથે સહકાર પૈસાથી માંડી ટોટલી અમને સુવિધા પૂરી પાડે છે. અને આપણે આજે બધું અનક્ષેત્રમાં જે આવે વસ્તુ બધી દાતા તરફથી જ આવતું છે કે દાતા તરફથી સ્વૈચ્છિક દાતા જે દે, બાકી બધા અનક્ષેત્ર ખરીદી કરી સામાન લઈ આવે છે. આખા ગામમાં દરેક જ્ઞાતિનો સ્વયંસેવકોનો સાથે સહકાર, દરેક જ્ઞાતિનો સાથે સહકાર છે. મેં હમણાં જોયું તો બધા નાના બાળકો પણ સેવા કરતા હતા. એ પણ આવી જાય આપણે સેવામાં કમ્પ્લીટ એમના મા બાપ બધા 3 પેઢી લગન તો હાજર હોય જ છે. 3 પેઢી. બરોબર. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. ઓટોમેટિક મશીન રોટલી બનાવવાનું. જોવો તો કે રોટલી બને. હવે રેડી લ્યો. હવે આવશે. ઓટોમેટિક રોટલી બનાવવાનું મશીન. લોટ બાંધવાનું ઓટોમેટિક મશીન. આ બધા ઘઉંના અને બેસનના કટા છે. અહીં જે સ્ટોક છે, તેલના ડબ્બા. આ લાડવા બનાવે છે અહીં. એ બધું આવી જાય. હાલો થોડા આગળ હાલો. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી.
સીતારામ સીતારામ. સીતારામ. સાસમાં ક્યાં ગયો? સાસમાં ક્યાં ગયો? જય ગિરનારી. જય ગિરનારી.